जय माताजी मित्रों, केम छो? स्वागत है फरी एक नवा व्लॉग्स में। हर हर महादेव, हर हर भोलेनाथ, ओम नमः शिवाय, जय श्री बजरंग बलिए नमः। तो दरेक सब्सक्राइब मित्र ने सवार सवाરના जय श्री कृष्ण, गुड मॉर्निंग। स्वागत है फरी एक नवा व्लॉग्स में। तो व्लॉग चालू करता पहला चैनल पर नवा चैनल सब्सक्राइब કરી લેજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી લેજો અને બને એટલો ભાઈને સપોર્ટ કરો એવી આશા રાખું છું। તો આજે હું તમારી સાથે એ વાત શેર કરીશ કે તમે આપણા ગુજરાતની અંદર જેટલા પણ નાના મોટા યુટ્યુબરો છે અને ખાસ કરીને તમે મોટા યુટ્યુબરો હોય એમના વિડીયો જોતા હશો અને નાના યુટ્યુબરોના વિડીયો ના જોતા હોય, પણ તમને ખાસ કરીને એ વાતને હું કહીશ કે તમે નાના યુટ્યુબરોને કેમ સપોર્ટ નથી કરતા અને મોટા યુટ્યુબરોને કેમ સપોર્ટ કરો છો। તો જે મોટા યુટ્યુબરો છે એમને કેમેરાની ક્વોલિટી બહુ સારી હોય છે અને નાના યુટ્યુબરોની કેમેરાની ક્વોલિટી બહુ ખરાબ હોય છે। તો એ માત્ર તમને નાના યુટ્યુબરોના વિડીયો જોવા નથી જતા, કારણ એ જ છે કે વિડીયો ક્વોલિટી બહુ સારી હોય છે અને નાના યુટ્યુબરોની નોર્મલ હોય છે, મતલબ એટલી બધી સારી નથી હોતી। તો નાના યુટ્યુબરોને સપોર્ટ કરો જેથી કરીને આપણા ગુજરાતના જેટલા પણ યુટ્યુબરો છે આગળ આવી શકે અને આપણા ગુજરાતનું નામ સૌથી વધારે આગળ જાય। અને હંમેશા આપણી જે ભાષા ગુજરાતી છે તો ગુજરાતીને સપોર્ટ કરો। બાકી સોશિયલ મીડિયામાં તમને અનેક ભાષાઓ મળી જશે, તો તમારે એના સાથે કોઈ મતલબ નથી। ઇંગ્લિશ, હિન્દી પણ આપણી સારી ભાષા છે, આપણા દેશની ભાષા છે, પણ ખાસ કરીને આપણા ગુજરાતની જે ભાષા છે એને તમે ફોલો કરો। ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યની જે ભાષા છે એને તમે ફોલો કરો। બસ એટલું કહીશ। તો અત્યારે જસ્ટ ખેતરમાં આવ્યો છું, પાછળ તમે જોઈ શકો છો। અહીંયા મકાઈના વાળા ખેતરની અંદર આવ્યો છું ને અત્યારે અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો। અહીંયા મસ્ત મોટા મોટા ઝાડ છે નીલગીરીના, એ પણ તમે જોઈ શકો છો। એક ઝાડ અત્યારે અહીંયા નમી ગયું છે, એ પણ તમે જોઈ શકો છો। એ લગભગ ચોમાસાની કંઈક બની ચોમાસામાં નમી ગયું છે, તો કેટલું મસ્ત લાગે છે જોઈ શકો છો। અહીંયા મકાઈનું ખેતર આવી ગયું આપણું। તો આ જે ઉપરનો ભાગ છે અહીંયા મકાઈ નથી ઉગી, બાકી નીચેનો ભાગ છે ત્યાં મકાઈ ઉગી ગઈ છે। અને તમે અહીંયા લાઈવ પ્રૂફ સાથે જોઈ શકો છો આપણા ખેતરમાં મોર આવ્યા છે। તો મોર ખાય છે, શું ખાય છે ખબર નહીં, લગભગ મકાઈ તો ઉગી ગઈ છે એટલે મકાઈ ના ખાતા હોય, બીજું કંઈક ખાતા હશે। પણ હું હવે જઉં છું મોરને આમ પેલી બાજુ કાઢી મૂકીશ અને અત્યારે આપણે પાણીનું મશીન પણ બતાવીશ। આ છે આપણે પાણીનું મશીન, તો આ મશીનથી આપણે પાણી મૂકશું। બાકી ચલો જલ્દી ત્યાં મોર આવ્યા છે તો હું ત્યાં જાઉં, મોરને પેલી બાજુ બગાડી મૂકું। તો ગાઈઝ મેં ત્યાંથી મોર બગાડી આપણા ખેતરમાંથી, તો એ મોર આવીને છુપાયા છે અહીંયા, હું તમને બતાવીશ લાઈવ પ્રૂફ સાથે। તો અત્યારે તમે અહીંયા વાડમાં જોઈ શકો છો, ત્યાં એ રહ્યા અહીંયા। તો ત્યાંથી મોર મેં બગાડી અહીંયા એને છુપાયા છે અહીંયા। તો હવે અહીંયા તો હું રવા દઉં છું। અને બાકી તમે અહીંયા નાનો કૂવો પણ જોઈ શકો છો, કંઈક ખંડેર કૂવો પડ્યો છે। તો ચલો હવે અત્યારે અહીંયાથી જઉં છું ઘરે, ચલો મળીએ ઘરે જઈને। તો અત્યારે ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને ઘરે આવીને ગીલોડા વેણવા માટે ગયો હતો, ટીડોરા વેણવા માટે। તો અત્યારે મેં મસ્ત ગીલોડાની વાડ બનાવી છે, કઈ રીતના બનાવી છે એ હું તમને કાલના બ્લોગમાં બતાવીશ। પણ હંમેશા હું બજારમાંથી શાકભાજી લાવવાનું ટાળું છું, કારણ કે કોઈ વાર જ લાવું છું અને ઘરે જુગાડ કરી અને શાકભાજી લગાવું છું। જોઈ શકો છો તમે, ત્યાં અહીંયા જોઈ શકો છો। ત્યાં હું તમને બતાવવાનો હતો પણ ત્યાં નથી બતાવી શક્યું, એટલે નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ। તો અત્યારે ઘરે કામ કરવાનું છે, તો ચલો ભેંસોને ખાણીઓ આપવાનું છે, જલ્દીથી ખાણીઓ આપી લઉં। મેં 2 ભેંસોને ખાણીઓ મૂકી દીધું છે, જોઈ શકો છો। અને આ 2 ભેંસો ખાઈ રહેશે એટલે આ 2 ભેંસોને હું આપીશ। ભેંસોને મેં ખાણીઓ આપી, તો આ 2 ભેંસો જો કેટલું તોફાન કરે છે, આ બાજુને પેલી બાજુ કરે છે। તો એમના આ 2 ખાઈ રહેશે એટલે હું એમને આપીશ। જોઈ શકો છો તોફાન કેટલું કરે છે, આ બાજુ જાય ને પેલી બાજુ જાય, જોઈ શકો છો। ફાઇનલી એમને બંનેની પણ ખાણીઓ અપાઈ ગઈ, જોઈ શકો છો ચાલુ છે અહીંયા। અને હું તો સ્ટુડિયો પર બેઠો છું, અહીંયા સ્ટુડિયો પર જોઈ શકો છો। આ ભારત દેશનો નકશો લગાવ્યો છે મેં અહીંયા, કારણ કે જ્યારે પણ આપણા દેશનું કોઈ પણ રાજ્ય જોવું હોય તો હું આસાનીથી જોઈ શકું છું। અને અહીંયા ભગવાન બજરંગબલીનો ફોટો, બાકી અહીંયા બેસીને હું બ્લોગ અપલોડ કરું છું, જોઈ શકો છો। અત્યારે કંઈક આ પ્રકારનો સ્ટુડિયો છે। આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું। આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે, ત્યાર સુધી બાય બાય।